ગુજરાતની આ બાટલી ગેંગ એટલે કે આ ટોળકી છે તે આસપાસના લોકોને ડરાવતી, ગમે તેને ફટકારતી અને પોતાની જાતને 30 મારખા સમજતી કે પોલીસ પણ તેમનું કંઈ નહીં બગાડી શકે. પરંતુ સમયનું ચક્ર બદલાય છે અને બાટલી ગેંગ છે, બાટલી ગેંગ ને ડામવા માટે પોલીસ શસ્ત્ર ઉપાડે છે ગુસ્સી ટોકનું. અને ડીસીપીએ કહી દીધું છે કે ક્યાં ગુનાખોરી છોડી દેજો, ક્યાં રાજકોટ છોડી દેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે આ સંગઠિત ગેંગો છે, આ ટોળકીઓ છે તે વારંવાર ગુના આચરે છે, તેમના વિસ્તારોમાં ભયભીત લોકો થાય તેવા તે પ્રયાસો કરતા હોય છે અને તેના કારણે આસપાસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળતી હોય છે. સામાન્ય લોકો છે તે આવા ગુંડા, આવા ટપોરીઓથી સતત ડરતી હોય છે. પરંતુ ગુજરાતની પોલીસ હવે આવી ગેંગો છે તેમને ડામવા માટે સમયાંતરે ગુસ્સી ટોક કાયદાનો ઉપયોગ કરતી હોય છે. અને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ત્રાસ અને આતંક મચાવનારી આ બાટલી ગેંગ છે, આ બાટલી ગેંગના જે 14 સાગરીતો છે તે પણ હવે ભરાયા છે. કેમ કે તેમણે છેલ્લા 10 વર્ષમાં 57 જેટલા ગુના આચર્યા હતા. સૌરાષ્ટ્રમાં તે અલગ અલગ વિસ્તારમાં સતત ગુના આચરી લોકોને ભયભીત કરી રહ્યા હતા, લોકોને ડરાવી રહ્યા હતા, લોકોને ધમકાવી રહ્યા હતા અને અનેક પ્રકારના ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા હતા. પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હવે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉપાડે છે અને બાટલી ગેંગના 14 જે સાગરીતો છે તેઓના વિરુદ્ધમાં ગુસ્સી ટોક લગાવવામાં આવી છે, જેમાંથી 11ને દબોચી લેવામાં આવ્યા છે અને 3 ફરાર છે. અને આ જ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી. શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે. એના વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે. આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે. અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુબા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ हमारा કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે. તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, એનડીપીએસનું વેચાણ જેવા 57 કરતાં વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ સ્પષ્ટ કહી દીધું છે કે ગુનાખોરી છોડી દેજો અથવા રાજકોટ છોડી દેજો. કેમ કે આવી ગેંગો છે, આવી ટોળકીઓ છે જે વારંવાર ગુના આચરતા હોય છે, તેમને ડામવા માટે આવનારા દિવસોમાં પણ બની શકે કે આ રાજકોટની પોલીસ કે ગુજરાતની પોલીસ છે તે ગુસ્સી ટોકનું શસ્ત્ર પણ ઉગામે અને આવી ગેંગો છે તેમને નેસ્ત નાબૂદ પણ કરે. કેમ કે જે ગેંગો પર ગુસ્સી ટોક લાગી છે તે આરોપીઓ અત્યારે ઇતર તીતર ફરી રહ્યા છે અને તે સારી રીતે જાણે છે કે જેલમાં કેવા દિવસો પસાર થાય છે અને દિવસ અને રાત કેવો હોય છે. આ પ્રકારના સમાચાર માટે, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.